હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો બસ જો સુરત વિઝિટમાં આવેલો હતો અને આજે કામ પતી ગયું. ઘણા મતલબ 4-5 દિવસથી ટૂર ઉપર હતો કંપનીના કામથી અને અત્યારે જઈ રહ્યો છું ભાવનગર. તો બસ ચાન્સ મળી ગયો આપણને રોરો ફેરીમાં જવાનો. તો બસ આજે એમાં ટિકિટ બુક કરાવી હતી અને અત્યારે હું બોટની અંદર આવી ગયો છું. તો ટ્રાય કરીશ મેક્સિમમ તમને વિઝિટ કરાવીશ કઈ રીતના બધી વસ્તુ અંદર હોય છે ફેસિલિટી. આ અત્યારે અંદર જ છું, ઉપર ચડી ગયો છું, પણ સિટીથી ઘણું દૂર છે. 35 કિલોમીટર જેવું થાય છે. તમે સુરતથી રોરો હજીરા તમે આવો ને તો 30 થી 35 કિલોમીટર જેવું થશે. એમાં આઈ થિંક બસની ફેસિલિટી નથી, ભાવનગરથી છે એમ બધા કહે છે. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, આપણને એટલો બધો આઈડિયા નથી. આપણે રોરોની ટિકિટ થઈને એની કરતાં ટેક્સીનું ભાડું વધારે થયું છે, એ તમને નહીં કહું કેટલું થયું એ. આજે રોરોની ટિકિટ સસ્તી થઈ હતી, 500 રૂપિયા ટિકિટ થઈ મારી. જનરલી 800 રૂપિયા હોય છે. આમાં બે રીતની ટિકિટ હોય છે, જેમ ફ્લાઇટમાં હોય છે કે ભાઈ એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસ. એક્ઝિક્યુટિવની આજે 500 રૂપિયા ટિકિટ હતી અને એક્ઝિક્યુટિવની 800 રૂપિયા, સોરી બિઝનેસ ક્લાસની 800 રૂપિયા હોય છે અને એક્ઝિક્યુટિવની 500 રૂપિયા હતી. જનરલી તમે રૂટીનમાં આવશો ને તો 800 રૂપિયા એક્ઝિક્યુટિવના લે છે, પણ આજે મને છે બે બુકિંગ નહોતું થયું એટલા માટે સસ્તી ટિકિટ મળી ગઈ. જો અંદર બુકિંગ વધારે હશે, ટિકિટ વધારે બુકિંગ થઈ ગઈ હશે તો તમારા 800 રૂપિયા લે છે. दो पल की जिंदगी, दो पल की